આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લાના રાજુલાના નાના બાળકોએ વૈશ્વિક મંચ પર ડંકો વગાડીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે। વડોદરા ખાતે યોજાયેલા એક ભવ્ય મહોત્સવમાં રાજુલાના 18 બાળકોએ અદ્ભુત સ્મરણ શક્તિનો પરિચય આપ્યો છે। આ બાળકોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું સ્થાન પણ મેળવ્યું છે। વડોદરા ખાતે મહંત સ્વામી મહારાજના 55મા જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે એક ભવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી 12,000થી વધુ બાળકો ઉત્સાહભેર ભાગ લીધો છે। ત્યારે રાજુલાના બાળકોએ પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય પણ કરાવ્યો છે। રાજુલા શહેરના 6 બાળકોને 12 જેટલી બાળાઓ દ્વારા કઠિન ગણાતા 315 શ્લોક સંપૂર્ણ મુખપાઠ કરી બતાવ્યા છે। 18 ભૂલકાઓએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી એક ઐતિહાસિક અને ગૌરવનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। ધર્મરાજસિંહ કૃપાલસિંહ ગોયલ છે। હું ધોરણ 5B માં અભ્યાસ કરું છું। મેં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી મેં 315 શ્લોક પૂર્ણ કરેલ છે અને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડનો પ્રમાણપત્ર આજે મેં પ્રાપ્ત કરેલ છે। સત્સંગ દીક્ષાનો પહેલો શ્લોક। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમ અર્પયત। અને છેલ્લો શ્લોક 315મો। તનોતુ સકલે વિશ્વે પરમાનંદમ અર્પયંત સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ। મારું નામ વિમલ પરમાર છે। હું BAPS રાજુલા BAPS સ્વામિનારાયણ મંદિરનો કાર્ય કરું છું। હવે આજના પ્રોગ્રામની વાત કરીએ તો આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જે સર્ટિફિકેટ એનાયત કર્યા છે એમાં રાજુલાના ટોટલ 6 બાળકો છે અહીંયા અને બાલિકાઓ ટોટલ 12 હતી। હવે અમે લોકો છે ને 2 ફેબ્રુઆરી 2024ના રોજ જે મહંત સ્વામી મહારાજનો 55મો જન્મ જયંતિ મહોત્સવ હતો ત્યારે વડોદરા ખાતે ત્યાં ગયેલા અને ત્યાં બધા બાળકો આશરે જે 315 શ્લોક જેને મુખપાઠ કર્યા હતા એવા 12,723 બાળકોએ ત્યાં હાજરી આપેલી અને બધાએ સમૂહમાં આ સત્સંગ દીક્ષાનું સમૂહગાન કરેલું હતું। આ ઐતિહાસિક ક્ષણની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળાએ પણ કરેલી અને એને સંસ્થાને આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું જે સર્ટિફિકેટ છે એનાયત કર્યું હતું અને હાલ આ બધા બાળકોને નામ વાઇઝ એનાયત કરેલું છે। તો એ